ઓબેસિટી આજકાલ આપણા બધા જ માટે, દેશ માટે, સમાજ માટે બહુ મોટો ઇશ્યુ છે. તો મને 5 એવા પોઈન્ટર્સ કે 5 એવી આદત સમિંગ અપ માટે આપો કે કોઈ ખાલી આ પોડકાસ્ટનો આટલો જ ભાગ જોવે ને તો પણ એની લાઈફમાં, એના હેલ્થમાં સુધારો થાય, કે આટલું તો તમારે આદત પાડવાની જ છે. સૌથી પહેલાં તો આજે તમે જ્યાં પણ છો, જેટલું પણ વજન છે, તો એને તમે તમારો રિપોર્ટ કઢાવો કે ક્યાં છીએ. જો વધારે છે તો કેવી રીતે ઘટાડી શકાય, ઓછું છે તો કેવી રીતે ફિટ રહી શકાય. તો સૌથી પહેલાં એક રિપોર્ટ કાઢી અને ફિટ થવાની જર્નીનો એક ગોલ બનાવો કે જેના લીધે તમે આજે કમાયેલા પૈસા તમે ખુદ જ વાપરી શકો, નહીં કે કોઈ બીજા વાપરી શકે. એટલે એના માટે તમારો સૌથી પહેલાં તમારો ફિટનેસ રિપોર્ટ કાઢો. તમે જે પણ સિટીમાં હશો ત્યાં આજુબાજુમાં કોઈ પણ ફિટનેસ સેન્ટરમાં અંદર નોમિનલ ચાર્જની અંદર તમને એ રિપોર્ટ નીકળી જશે. તો સૌથી પહેલું તમારો રિપોર્ટ કાઢો. બીજી વસ્તુ છે કે તમે જે પણ ખાવ પીવો છો, રેડી, એની અંદર તમે પેકેજ લેબલ છે તો એ વાંચતા થાવ કે જે કઈ વસ્તુ શરીરમાં નાખો છો, જોતા પહેલા 3 વાર વિચાર કરો કે આ શું મારા શરીરમાં કામની છે, હેલ્ધી છે, કે મને કંઈક બીમારીઓનું ક્યાંક ને ક્યાંક આના લીધે આવશે. તો આ જોતા થઈ જઈએ. બીજું, નાના મોટા સ્ટેપ જે ફિટનેસ માટે લેવાને શરૂઆત કરવી જોઈએ. પેલું કે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ આપણે તો બને ત્યાં સુધી સીડી જાતે ચડીને જઈએ. સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ એ છે. તમે ચાલો છો, તમારા શરીર તમને એનર્જેટિક ફીલ કોઈને સામેવાળાને લાગવું જોઈએ ને, તો એક તો પહેલાં લબાડની જેમ નહીં ચાલો. ચાલો છો એના કરતાં થોડી સ્પીડ વધારે રાખો, બોલવાથી લઈને બધી જ રીતે, તો તમે એનર્જેટિક લાગશો. તો એક આ અપડેટ કરવું જોઈએ. સેકન્ડ છે કે તમે જે કામ કરી રહ્યા છો, રેડી, એની અંદર પ્રોડક્ટિવ રિઝલ્ટ મળે એના માટે શું કરવું જોઈએ? તો કે આપણું ચેકલિસ્ટ બનાવવું જોઈએ. ચેકલિસ્ટ તો બનશે પણ શરીરનું જો વજન વધારે હશે ને તો પ્રોડક્ટિવ અને ક્રિએટિવ કામ નહીં થાય. તો એમના માટે શું કરો? એક એવું આપણું ટુ ડુ લિસ્ટ બનાવીએ અને ટુ ડુ લિસ્ટને ક્યાંક ને ક્યાંક આપણે ટાઈમ પહેલાં પૂરું કરી શકીએ. અને જો એમાં ઓબેસિટી નડે છે તો એને પણ કોઈ પણ રીતે અલ્ટિમેટલી આપણે વેટ લોસ કે ફેટ લોસ કરવાથી મતલબ છે. જ્યાં પણ ઈચ્છા થાય ત્યાં આપણે એ કરી શકીએ છીએ. તો આ તો થઈ ગઈ એક વજન ઘટાડવાની વાત. હવે તમે પોતે એક સફળ એન્ટરપ્રેન્યોર છો એટલે 3 કે 4 પોઈન્ટર્સની આવી જ ટિપ્સ મને બિઝનેસ રન કરવા માટે કે બિઝનેસ શરૂ કરવા માટેની આપો. જેટલું પણ કમાતા હોય ને તો સૌથી પહેલાં એમાંથી 10 કે 15% રૂપિયા કાઢીને R&D પાછળ ખર્ચો કરવો જોઈએ. તમે જે ફિલ્ડમાં છો એમાં ટોપ પર કોણ છે એને તમે રોલ મોડલ ગણો, એમને મળો. પોસિબલ છે તો, નથી પોસિબલ તો એમણે શું કરેલું છે અને એના કરતાં પણ શું તમે અપડેટેડ કરી શકો. તો R&D પાછળ 100% આપને ખર્ચો કરતો રહેવો જોઈએ. લોંગ ટર્મના વિઝન, જે કંપનીના તમે ડાયરેક્ટર છો કે કોઈ પણ વ્યક્તિ છો, તો એ લોંગ ટર્મના વિઝન નક્કી કરી અને ટીમની સાથે એ ડિવાઈડ કરી અને ટીમનો પણ કેવી રીતે ગ્રોથ થાય એ વિચારવું જોઈએ. જો ખાલી તમે તમારા જ ખીચા ભરવાનું વિચારશો તો કોઈ દિવસ લાંબો ટાઈમ નહીં ચાલે. તો એક વિઝન કંપનીનું હોવું જોઈએ લોંગ ટર્મનું. બીજું, સ્કિલ. અત્યારે જે જમાના પ્રમાણે આપણે જીવીએ છીએ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે સ્કિલ. આજે કોઈ ડૉક્ટરની ડિગ્રી નહીં હોય ને તો ચાલશે, પણ એની પાસે સ્કિલ હોય ને તો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ડિગ્રીની વાત છે, ખાલી ડૉક્ટરની વાત નથી કરતો. તો એ સ્કિલ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને આ બધા જ કરતાં ઇમ્પોર્ટન્ટ છે બર્નિંગ ડિઝાયર. કે સૌથી પહેલાં જો એ જ નહીં હોય તો તમને ખબર નથી કે તમને બીજા કોઈ વ્યક્તિનો માઇન્ડસેટ તમને ક્યાંક ચેન્જ કરી જાય. અને આ બધું જ કરવા માટે ક્યાંક ને ક્યાંક તમારે એવા લોકોની સંપર્કમાં રહેવું પડશે. જેમ કહેવાય છે નેટવર્કિંગ હોય કે તમે જે ફિલ્ડમાં છો એવા બધા જ ટોપ વ્યક્તિને પણ મળવા જાઓ કે જેની પાસેથી કંઈક આપણે શીખી શકીએ. તો અપડેટ રહેવા માટે આ કમસે કમ આપને નેટવર્ક કરવું તો જરૂરી જ છે. પણ શું કરવાનું છે? આપણા જે ફિલ્ડના જે 2 વ્યક્તિ છે, આપણી ઉપર કોણ છે ને નીચે કોણ છે, એને બ્લુ ઓશન થિયરી કહેવાય. કે એમાં બનાવો કે આપણા ટોપ પર વ્યક્તિ શું કરે છે જે આપણે નથી કરી શકતા, અને આપણા ડાઉનમાં એ શું કરે છે અને આપણે જે એના કરતાં સરપ્લસ છે. મને આ થોડુંક સમજાવો ને શોર્ટમાં બ્લુ ઓશન થિયરી. આ બ્લુ ઓશન ઇન્ટરેસ્ટિંગ લાગે. બ્લુ ઓશન છે ને, અમે અમારા ફિલ્ડ, મારા જ સ્લિમિફાઈમાં અમે એક વાર કરેલી હતી કે હું કોને રોલ મોડલ ગણું છું, તો કે એક્સ કંપનીનું ગણું છું. અને મારા કરતાં હજી કદાચ એક ડાઉન કેટેગરીમાં 3rd વ્યક્તિ છે. 1st, 2nd ને 3rd વચ્ચે હું મારી જાતને મૂકું છું. તો મારા જે હું રોલ મોડલ ગણું છું એ વ્યક્તિ પાસે એવી કઈ વસ્તુઓ છે. એટલે પહેલાં અમે નક્કી કર્યું કે ભાઈ 40 થી 25 પેરામીટર, 40 થી 50 એવા સેગમેન્ટ લખ્યા કે આને કમ્પેરિઝન કરવા જોઈએ. તો એ કમ્પેરિઝન કરવામાં તો કે ભાઈ મારો રોલ મોડલ જે વ્યક્તિ છે એ કઈ વસ્તુમાં ટોપ પર છે, આપણા કરતાં બેટર શેમાં છે, હું આ બંને કરતાં બેટર શેમાં છું, અને મારા કરતાં જે લો કેટેગરી છે તો એ વ્યક્તિ કેમાં બેટર છે. ઓલા પાસેથી મારે અપડેટ રહેવાનું છે અને પહેલાની પાસે જે છે એ મારે
મારામાંથી ઇમ્પ્રૂવ કરી અને મારે એના કરતાં આગળ પહોંચવા માટે શું કરવું જોઈએ. તો આ બ્લુ ઓશન થિયરી અમે જ્યારે નક્કી કરી ત્યારે અમને ઘણા બધા એવા પોઈન્ટ મળ્યા હતા અને જેના પર અમે કામ કરવાનું ચાલુ કર્યું. પછી અમે અમારા બિઝનેસ કન્સલ્ટન્ટ લાવ્યા કે જે વસ્તુ એઝ અ બિઝનેસમેન તરીકે આપણે પોસિબલ નથી તો આપણે એવા બિઝનેસ કન્સલ્ટન્ટ પર રાખવા જોઈએ કે ભાઈ આજે જરૂર નથી કે ભાઈ જાતે જ બધું વિચારીને જાતે જ થઈ શકે. તમને કોઈ આઈડિયા આવે છે ને તમને કરાવવું છે તમે એવા વ્યક્તિઓનો પણ સપોર્ટ લઈ શકો કે જેના લીધે આપણે ગ્રોથ કરી શકીએ. આઈ થિંક બહુ અમેઝિંગ ટિપ્સ તમે આપી. આ પોડકાસ્ટ આપણે હેલ્થ અને બિઝનેસ બંનેનું એક બહુ મસ્ત સરસ બ્લેન્ડ છે કે કોઈ જો આ પોડકાસ્ટ જોશે તો તમને બહુ બધી કામની ઇન્ફોર્મેશન. કિશનભાઈ થેન્ક યુ આટલો ટાઈમ લઈને વાતચીત કરવા. હજી બહુ બધી મુદ્દાઓ પર હું તમારી સાથે વાતચીત કરી શકું એમ છું, બટ હવે ફરી કોઈક વાર આપણે બેસીશું આની સાથે. અને ખાલી તમે હવે એટલું કહી દો કે જો આ સ્લિમીફાઈ છે કઈ જગ્યાએ? સ્લિમીફાઈની અત્યારે ટોટલ 6 બ્રાન્ચ છે. સુરતની અંદર 4 વિસ્તાર, પાલ, વેસુ, વરાછા, કતારગામ અને બારડોલી અમારી ટોટલ ત્યાં 5 બ્રાન્ચ અને અમદાવાદમાં શિવરનની 4 રસ્તા પર 1 બ્રાન્ચ છે. એટલે 5 બ્રાન્ચ અત્યારે છે. નેક્સ્ટ મંથથી જ એટલે અમે દર મહિને 1 બ્રાન્ચ ઓપન કરીએ કારણ કે 27નો મેં જો ગોલ આપ્યો 111 બ્રાન્ચનો તો મારું કંઈક ને કંઈક 11 દિવસે 1 બ્રાન્ચનું ઓપનિંગ આવશે તો ને માત્ર તો એ ગોલ મારો અચીવ થશે. તો ટૂંક સમયમાં મુંબઈ અને અમદાવાદમાં જ બીજી બ્રાન્ચ અને પછી કન્ટિન્યુ આ ફ્લો ચાલુ રહેશે કે જેમાં આખા વર્લ્ડના લોકોને જ્યાં ફિટ થવાની ઈચ્છા થાય ત્યારે ક્યાંક ને ક્યાંક સ્લિમીફાઈનો સપોર્ટ લઈ શકે. જરૂર નથી કે સ્લિમીફાઈમાં આવી જ ઘટાડવું, પણ સ્લિમીફાઈમાં આવી અને ફ્રીમાં રિપોર્ટ અને ફ્રીમાં ડેમો તો કરી શકાય છે કે ત્યાંથી શરૂઆત તો થઈ શકે. પછી તમને જે પણ એક્ટિવિટી મજા આવે છે ત્યાંથી શરૂઆત કરો, પણ જે પણ કરો છો 5 વ્યક્તિને પૂછીને કરજો કે એવું ના થઈ જાય કે જે વસ્તુ આપણા માટે કામની ના હોય અને આપણે કરવા મળીએ છીએ એટલે આડઅસર થઈ જાય અને એના લીધે કોઈ તકલીફ થાય. ઘણી બધી તકલીફો અમે પણ જોયેલી છે અને આપણી આજુબાજુમાં પણ જોયેલી હશે. તો બીમારીઓમાંથી બહાર નીકળવા માટે કંઈ પણ એવી એક્ટિવિટી ચાલુ કરવી જે મારી લાસ્ટ સલાહ હશે કે કોઈ પણ એન્ટરપ્રિન્યોરને, કારણ કે દોડે છે પણ ફિઝિકલ ફિટનેસ ભૂલી જાય છે એટલે એ નહીં સાથે ભૂલાય એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ સો મચ.